કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી દેતા ખેડૂતો રોષે ભરાયા છે। ત્યારે રાજકોટના ધોરાજીમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસ બંધી હટાવવાની માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતોનું કહેવું છે કે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થયું છે। ડુંગળી જ્યારે બજારમાં વેચવાનો સમય થયો ત્યારે અચાનક જ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો, જેના કારણે ખેડૂતોને ડુંગળીના જે ભાવ મળતા હતા તે અચાનક ગગડી ગયા। 700 થી 800 રૂપિયા પ્રતિ મણ વેચાતી ડુંગળીના ભાવ ગગડીને 200 થી 300 રૂપિયા થઈ ગયા, જેથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળે તેમ નથી। આગેવાનોએ ડુંગળીનો હાર પહેરી અને ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને અનોખી રીતે આવેદનપત્ર આપ્યું હતું। खरेखर ए समय दरमियान घणा वाहनों रोड पर होय, घणा खेडूतोना माल होय, घणा वेपारीओना माल होय। आ बधा मालने तो पहेलामां पहेली तकलीफ थई गई। आ माल ज्यां त्यां फेंकावा लाग्यो એટલે જે તે ભાવે વેચાવા લાગ્યો, જેને કારણે વધારે માર્કેટ ડાઉન આવી। જો ગવર્મેન્ટ આ બંધ જ કરવું હોય તો થોડી વહેલી જાહેરાત કરી 5-7 દિવસનો ખેડૂતોને વેપારીને પીરિયડ આપે તો દરેક પોતપોતાનો માલ સહી સલામત ઠેકાણે પહોંચાડી શકે અને જે માર્કેટને વધારે પડતી ઇફેક્ટ થઈ એ ન થાય। જે 700 થી 800 રૂપિયાની મણ ડુંગળી હતી અત્યારે 150 થી 200 રૂપિયાની મણ લખે વેપારી માગવા તૈયાર નથી। અત્યારે ખેડૂતોએ એમાં 20 થી 25,000 રૂપિયાનો એક વીઘાએ ખર્ચ કરેલ છે। અત્યારે વીઘે 5,000 રૂપિયા પણ ડુંગળીના ઉત્પાદનમાં મળે એમ નથી। ખેડૂતોને એના ઉત્પાદન ખર્ચ જેટલો ખર્ચ પૈસા પણ આ ડુંગળીમાંથી મળતા નથી। ત્યારે કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે આ ડુંગળી ઉપરની નિકાસબંધી હટાવી લેવી જોઈએ। કે ખેડૂત પકડનો ડબલ આવકની વાત કરતી હતી તો તાત્કાલિક નિકાસ કરી તો ખેડૂતને અત્યારે કાંઈ ભાવ મળે એમ નથી। ખેડૂતો માવઠા અને મોંઘવારીથી પીસાતા હતા। આવા સંજોગોની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના મોઢા ઉપર તમાચો મારવામાં આવ્યો છે। ડુંગળીની નિકાસબંધી જે કરવામાં આવી છે જેના લીધે ખેડૂતોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। તો રાજકોટમાં ડુંગળીની નિકાસબંધી હટાવવા ભાજપના ધારાસભ્યએ કરી રજૂઆત। ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો। તાત્કાલિક ધોરણે નિકાસની છૂટ આપવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। ડુંગળીના પૂરતા ભાવ ન મળતા હોવાનો મહેન્દ્ર પાડલિયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। પણ આ વખતે ડુંગળીના ભાવ સારા હતા અને એકાએક નિકાસબંધી થવાથી અત્યારે ડુંગળીના ભાવ અત્યંત ઘટી ગયા છે। 150 થી 300 વચ્ચે મણના ભાવ છે અને ખેડૂતોમાં વ્યાપક રીતે એને આર્થિક નુકસાન સહન કરવું પડે એવી રજૂઆત છે। તો જૂનાગઢની હીરા બજારમાં સતત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ જિલ્લામાં માત્ર હીરાનું કામ કરતા અનેક છે, પણ યુક્રેન રશિયા યુદ્ધને લઈને હીરા બજારમાં હીરાની ચમક ખૂબ ઓછી થઈ છે। દિવાળી બાદ પણ માત્ર 10% કારખાના શરૂ છે, તેને લઈને મંદીનો માહોલ સર્જાયો છે અને 7 થી 8 હજાર કારીગરો મંદીનો સામનો કરી રહ્યા છે। 200 થી 250 કારખાનામાંથી હાલ 10% કારખાના શરૂ છે અને કારખાનેદારોએ વેકેશન લંબાવ્યું છે, તેને લઈને રત્ન કલાકાર ભાઈઓ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સહાય પેકેજની માંગ કરી રહ્યા છે। શિક્ષણની ફી ભરવી, છોકરાઓની ખાવા પીવાની વસ્તુ, ભાડા, મકાન ભાડા તે બધું મોંઘું થઈ ગયું છે। તો સરકારને મારી એવી નમ્ર વિનંતી છે કે હીરાકસુ માટે કંઈક થોડુંક રાહત પેકેજ જાહેર કરે। જે વેકેશન જનરલી અમારે ડાયમંડમાં 20 કે 25 દિવસના પડતા હોય છે। આ વર્ષે મહિનાનું વેકેશન પાડ્યું, પણ મહિનાના વેકેશન પાડ્યા પછી વેકેશનો બધા લંબાવવામાં આવ્યા છે અને જે લોકો પાસે કોઈ સ્ટોક કે વ્યવસ્થા હોય તો એ લોકોએ ચાલુ કર્યા છે કારખાના। 10% અત્યારે કારખાના ચાલુ છે। દિવાળી પછી આપણે ખુલશે ત્યારે લેશું એમ। તો દિવાળીમાં ખુલવામાં લેવા ગયા તો કાચા હીરા મોંઘા થઈ ગયા, તો એની સામે તૈયાર પોલીસની કંઈ એવી ડિમાન્ડ નથી। તો રાજકોટમાં કારના શોરૂમના મેનેજરની કરતૂત સામે આવી છે। એડવાન્સ બુકિંગ મેળવીને 29.11 લાખનું ફુલેકું ફેરવ્યું। 8 ગ્રાહકના લાખો રૂપિયા પડાવ્યાનો મેનેજર પર આરોપ છે। નવરાત્રી અગાઉ ગ્રાહક પાસેથી રૂપિયા મેળવ્યા હતા। કારના એડવાન્સ બુકિંગના નામે લાખો રૂપિયા પડાવ્યા હતા। રકમ કંપનીમાં જમા કરાવવાને બદલે બારોબાર ચાઉ કર્યાનો આક્ષેપ લાગ્યો છે। ધોરાજીના પારસ ઠુમર પર લાગ્યા છે રૂપિયા પડાવ્યાના આક્ષેપ। સમગ્ર મામલે વીરપુર પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે।
તો મહત્વનું છે કે પારસ ઠુમ્મર પર રૂપિયા પડાવ્યાનો આક્ષેપ છે. કારના શોરૂમના મેનેજરની કરતૂત સામે આવતા રોષ જોવા મળી રહ્યો છે.